જોડિયા તાલુકાની જામદુધઈ તાલુકા શાળામાં વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરાયું। રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સેલ જામનગરની ટીમ દ્વારા જોડિયા તાલુકાના પીઠળ પીએચસી હેઠળ આવેલા જામદુધઈ ગામની તાલુકા શાળામાં વ્યસન મુક્તિ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમાકુથી થતા નુકસાન વિશે અને આરોગ્યલક્ષી સાર સંભાળ વિશે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા। તેમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 અન્વયે કાયદાકીય જાગૃતિ અને વ્યસન મુક્તિ વિશે માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમમાં વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે વિજેતા બાળકોને ઇનામ વિતરણ અને આઈએસસી એક્ટિવિટીનું આયોજન કરેલ તેમજ શાળાને ટોબેકો ફ્રી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ઉક્ત સમારોહમાં શાળા પરિવાર, રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સેલ જામનગરના કર્મચારીગણ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, તેમ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે।